ભક્તિ માર્ગે જવું છે તો મૌન, ઉપવાસ ને એકાંત વગેરે અને હઠ યોગની ખાસ જરૂર છે. કારણ કે ભલે ઓછામાં ઓછો સમય પણ જ્યારે તમને બોલવા, સાંભળવા, જોવા, જાણવા તેમજ ખાવા, પીવા, હરવા, ફરવાથી વૃત્તિઓ ઓછી થઈ જાય ત્યારે જ તે પોતાના નાદ શબ્દને સાંભળી શકે છે અને તે મુજબનું વર્તન કરવાથી પરમાત્માનો આનંદ થાય છે. તે જીવ પ્રાણી માત્રમાં સમાન ભાવનું વર્તન કરે છે. તે ભક્તિનો સાચો માર્ગ છે. છતાં પોતાના વખાણમાં જે વર્તન કરે છે તેને ભક્તિ માર્ગ મળતો જ નથી. મનુષ્ય માત્રને કેવળ પરમાત્માનો આનંદની જ ઈચ્છા હોય તો પોતાના કર્મનું આળસ છોડીને પોતાની ફરજના કર્મ કરીને પરમાત્માનો આનંદ મેળવે છે. પરમાત્માથી છૂટો પડેલો આત્મા પોતાના મૂળભૂત પરમાત્માને શોધે છે. તેને પરમાત્મા મળે છે. તેને પરમાત્માનું જ્ઞાન પ્રકાશ થાય છે. તેને આત્મા જ્ઞાન કહેવાય છે. તે પરમાત્માને પામ્યા પછી તે ગમે તેટલા જન્મો પામે હોય, ગમે તેટલા કર્મો કર્યા હોય, ગમે એટલા ફળ ભોગવ્યા હોય, પરંતુ તે બધામાંથી પર રહીને પોતે પોતાના પરમાત્માના આનંદ સ્વરૂપ રહે છે. હે અર્જુન, જેઓ સર્વે કર્મો મારામાં અર્પણ કરી મારામાં મન પરોવે છે તે ભક્તના હું મૃત્યુથી તરત જ ઉદ્ધાર કરું છું. આ ગીતા અધ્યાય 12 શ્લોક 6-7માં પુરાવો છે. વળી મૌન જ સૌથી વધુ અગત્યનું છે. કારણ કે મૌન વડે જ મનુષ્ય ઝડપથી જ પ્રગતિ પરમાત્માની સાધી શકે છે. જે મનુષ્ય જળ અપરાશક્તિ તથા ચેતન પરાશક્તિ વચ્ચેનો વિવેક જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે. વળી ઉપવાસથી પરમાત્માનો આનંદ થાય છે. વળી તત્વજ્ઞાની મનુષ્ય ખાય તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ કરતો જ નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8-9માં પુરાવો છે. વળી કેવળ ભોજન અનાજ નહીં ખાવાથી ઉપવાસનો અર્થ થતો નથી, પરંતુ 4 અંતકરણ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 14ને પોતાના કર્મોને છોડી દઈ અંતર્મુખ થઈને પોતામાં જ સ્થિર થવું તે સાચો ઉપવાસ છે. તે મનુષ્ય આભામંડળની મૂડીની આહાર કરે છે. તે આભામંડળ વધારી આકાશમાં ફેલાવી મૂકે છે. તે બીજાને અને પોતાને દુઃખ મટે છે. જન્મોજન્મના કામ આવે છે. તે સાચો ઉપવાસી છે. તે સાચી ભક્તિ છે.